અમદાવાદના શિલજમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલ એક સાથે અનેક ગંભીર વિવાદોના ઘેરાવામાં આવી છે. એક તરફ વિદ્યાર્થીઓને અપાતા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓ અને વીએચપીએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો છે, તો બીજી તરફ શાળામાં અન્ય ધર્મનું પુસ્તક ફરજિયાત વંચાવવા અને છેલ્લા એક મહિનાથી સવારની પ્રાર્થના બંધ કરી દેવાયાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને એક જ દિવસમાં બે શોકોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. કાચનો ટુકડો સાહેબ અંદરથી નીકળ્યો. કાચનો ટુકડો જે છે એ જોવા મળ્યો હતો. મુસલમાન કે જે મલાલા યુસુફભાઈ છે કે જે અફઘાનિસ્તાનની છે, અહીંયા આગળ ભણાવવા માટે એ લોકોએ ચોપડીઓ આપી, જે અંદર મલાલાવાળી ઉપચાર પૈસા લીધા છે ને હિન્દુ વિરોધી એક્ટ વસ્તુ છે. શિલજની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓ અને વીએચપીના કાર્યકરો વિફર્યા હતા. વાલીઓએ શાળાના ગેટ પર વિરોધ પ્રદર્શન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને લેખિત ફરિયાદ કરી છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક વલણ અપનાવી શાળાના પ્રિન્સિપલ અને કેન્ટીન સંચાલકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા તેમજ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો છે. સાથોસાથ આ અંગે એક જ દિવસમાં ખુલાસો આપવા માટે શોકોઝ નોટિસ પણ ફટકારી છે. નાસ્તામાં કાચનો ટુકડો, પ્રિન્સિપલ અને કેન્ટીન સંચાલકને સસ્પેન્ડ કરવા ડીઈઓનો આદેશ. જેવું ટીચરને ખબર પડી કે આ કાચનો ટુકડો છે, એ લોકોએ એક સેકન્ડ વેસ્ટ કર્યા વગર એને સીધા હોસ્પિટલ લઈ ગયા. હવે જો એમને આટલી સિરિયસનેસ ખબર હતી કે આ કાચનો ટુકડો શું ડેમેજ કરી શકે છે છોકરાના અંદર બોડીમાં, તો એ કાચનો ટુકડો એમને સાચવીને રાખવો જોઈએ, જેથી કરીને ડૉક્ટર એની આગળની પ્રોસેસ ચાલુ કરે કે ભાઈ કાચનો ટુકડો છે કે ફાઇબરનો ટુકડો છે કે ક્રિસ્ટલ છે. આટલા ભણેલા ગણેલા ટીચરોને એ ખબર નથી કે આ કાચનો છે હાથમાં પકડ્યા પછી બી કે ફાઇબર છે કે ક્રિસ્ટલ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને એમનું આરોગ્ય એમાં ક્યાંય પણ બેદરકારી દાખવી શકાય નહીં, તે માટે શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક અસરથી અમે તપાસના આદેશ આપ્યા. શિક્ષણ નિરીક્ષક દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઈ ટીમ સાથે અને પ્રાથમિક અહેવાલ સુપ્રત કર્યો છે. તેમાં સ્પષ્ટપણે આ બાબત જે છે એની ખરાઈ સાબિત થઈ છે, એટલે કે કાચનો ટુકડો જે છે એ જોવા મળ્યો હતો, જેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી શાળાના મેનેજમેન્ટને અમે શોકોઝ નોટિસ આપી અને ખુલાસો માગ્યો છે. અને સાથે સાથે જે જવાબદારો છે પ્રિન્સિપાલથી લઈને જે કોઈ રસોડા વિભાગમાં સુપરવિઝનનું કામ કરતા હોય, એમની જો એજન્સી કામ કરતી હોય તેની તમામ વિગતો પણ મંગાવી છે. સાથે સાથે એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. સ્કૂલ સામે બીજો મોટો આક્ષેપ ધાર્મિક લાગણી દુભાવવાનો લાગ્યો છે. વાલીઓ અને વીએચપીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી કે શાળામાં વિદ્યાર્થીઓ પર અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમજ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સવારની પ્રાર્થના પણ બંધ કરી દેવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ. અન્ય ધર્મનું પુસ્તક અને પ્રાર્થના બંધ કરવા મામલે તપાસ. આ સ્કૂલમાં અત્યારે મેનેજમેન્ટ એટલું ખરાબ ચાલી રહ્યું છે કે અહીંયા કોઈ પ્રિન્સિપાલ નીમવામાં આવ્યા નથી, તથા બીજું કે આમાં નેશનલ એન્થેમ પણ અત્યારે કરાવવામાં આવતું નથી, છોકરાઓને પ્રેયર કરાવવામાં આવતી નથી, અને મુસલમાન કે જે મલાલા યુસુફભાઈ છે કે જે અફઘાનિસ્તાનની છે એના વિશે સ્કૂલમાં ભણાવવામાં આવે છે અને એ મહાન છે એવું દર્શાવવામાં આવે છે. ત્યારે આપણા હિન્દુ વિશે આ લોકો છોકરાઓને કોઈ નોલેજ આપવામાં આવતું નથી કે આપણે પ્રેયર નથી થતી. વાલીઓ તરફથી બહુ બધી ફરિયાદ મળી રહી હતી આનંદ નિકેતન સ્કૂલની કે અહીંયા આગળ પ્રેયર અમારી પહેલાં ચાલતી હતી વર્ષોથી, એ પ્રેયર બંધ કરાવી દીધી, પ્લસ એના સિવાય અમારા નેશનલ એન્થમ બંધ કરાવી દીધા. ગઈકાલે યુસુફ મલાલા, જેનું કહેવું છે કાશ્મીરી પંડિતોનો હત્યાકાંડ થયો એ જાયઝ હતો. દિલ્હીમાં હમણાં સડનલી બ્લાસ્ટ થયા લાલ કિલ્લા આગળ, એ જાયઝ હતા. ભારતનો ટોટલી વિરોધ કરવાવાળી એ લેડીઝના વિશે અહીંયા આગળ ભણાવવા માટે એ લોકોએ ચોપડીઓ આપી. એની અંદર હું તમને એક ફોટો બતાવું છું કે જેની અંદર એ નમાઝ પડતી બતાવી છે, અને એમનું કહેવું એમ છે કે જો છોકરું નમાઝ પડશે તો એને શાંતિનો નોબેલ પ્રાઇઝ મળશે. આ ગંભીર બાબતને લઈને શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ શાળા વિદ્યાર્થીઓ કે વાલીઓની ધાર્મિક લાગણી દુભાય તેવું કાર્ય કરી શકે નહીં, અને જો ચોક્કસ ડાયરેક્શન આપવામાં આવતું હોય તો તે ગેરકાયદેસર છે. વિદ્યાર્થીઓ પર ચોક્કસ પુસ્તક વાંચવાના દબાણ અંગે સ્કૂલને નોટિસ આપી પૂછવામાં આવ્યું છે કે વિદ્યાર્થી દીઠ ₹10,000નો દંડ કેમ ન કરવો. જો સ્કૂલ તરફથી એક જ દિવસમાં યોગ્ય જવાબ રજૂ કરવામાં નહીં આવે તો શિક્ષણાધિકારીએ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. કડક કાર્યવાહીની તૈયારી. વિદ્યાર્થી દીઠ 10,000નો દંડ કેમ ન કરવો, સ્કૂલ પાસે જવાબ માંગ્યો.
કે યુસુફ મલાલાનું પુસ્તક જે છે એ વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવામાં આવેલું શાળા કક્ષાએથી. જે ચોક્કસ આ બાબતે જો ઇન્ટેન્શન માત્ર કોઈ એકવાર ધાર્મિક બાબતનું હોય, કોઈ ધાર્મિક બાબતનું દબાણનું હોય તો એ બિલકુલ યોગ્ય નથી. તમામ રીતે વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવથી બિનસાંપ્રદાયિક રીતે વિદ્યાર્થીઓ જે છે એ સારા નાગરિક બને તે બાબતે પ્રાર્થના સભાનું પણ એક ચોક્કસ મહત્ત્વ છે. સાથે સાથે સર્વધર્મ સંભાવની રીતે તમામ પ્રકારના, ધારો કે વીર સાવરકરના હોય, સરદાર પટેલના હોય, અબ્દુલ કલામના, એવા તમામ જે રાષ્ટ્રીય જે ચિંતકો અને નેતાઓ થઈ ગયા એવા વ્યક્તિઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરાવવા જોઈએ. જો વિદ્યાર્થીના ઘડતર માટે જો આ બાબતનો ઉપયોગ કરેલો હોય અને જો ક્રમાનુસાર અલગ અલગ પુસ્તકો આપતા હોય તો એ પુસ્તક આપી શકાય, પરંતુ જેમાં કોઈ ધર્મના સ્પેશિયલી વાત કરેલી હોય અને કોઈ બીજા ધર્મની લાગણી દુભાય એવું હોય તો એ બિલકુલ ન ચાલી શકે. તો એ બાબતે પણ શાળાને તાકીદ આપી અને સૂચના આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા અને ધાર્મિક લાગણી દુભાવવાના આ ડબલ વિવાદે શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ રિપોર્ટ બાદ આ મામલે કેવા પ્રકારની પોલીસ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આવી જ સચોટ અહેવાલો જોવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર ફોલો કરો. કેમેરા પર્સન સાથે ઓફબીટ સ્ટોરીઝ. કાચનો ટુકડો સાહેબ અંદરથી નીકળ્યો. કાચનો ટુકડો જે છે એ જોવા મળ્યો હતો. મુસલમાન કે જે મલાલા યુસુફભાઈ છે કે જે અફઘાનિસ્તાનની છે, અહીંયા આગળ ભણાવવા માટે એ લોકોએ ચોપડીઓ આપી. જે અંદર મલાલાવાળી બુક છે પૈસા લીધા છે ને